મિત્રો LSD 2 લવ સેક્સ ઓર ધોખા 2 ફિલ્મ આવી ગઈ છે સિનેમાઘરમાં. હું તમને જણાવી દઉં કે તમારે આ ફિલ્મ જોવી હોય, જોવાનો વિચાર હોય તો આનો પહેલો ભાગ જોવાની જરૂર નથી. અને હું તો તમને ત્યાં સુધી રેકમેન્ડ કરીશ કે બીજો ભાગ પણ મૂકી દો યાર, તમે સ્કીપ કરી દો. તમને કોઈ 20 રૂપિયા ટિકિટમાં પણ બતાવે ને સિનેમાઘરમાં તો પણ ના જોવે. 20 રૂપિયાની કંઈક નાસ્તો કરી લેવાય, વડાપાઉં ખાઈ લેવાય, બાકી 20 રૂપિયા આની પાછળ ના બગાડાય. રેકમેન્ડ તમને એટલું જ કરીશ કે OTT પર આવે ને ત્યારે HD ક્વોલિટીમાં જોઈ લેજો. અત્યારે તમારી પાસે જુગાડ પદ્ધતિ હોય તો એમાં પણ ના જોવો, HDમાં જોઈ લો. 15-20 દિવસમાં તો મેક્સિમમ આવી જશે, મને એવું લાગે છે. એન્થોલોજી ફિલ્મ છે, 3 સ્ટોરી છે અને 3 સ્ટોરીમાં ઠીકઠાક છે. 3 સ્ટોરી આમ સ્ટોરી ફક્ત કેવા ખાતર બનાવે છે, બાકી આ લોકોનો આમ સિદ્ધાંત એ જ હતો કે આપણે ફક્ત ને ફક્ત SEX જ બતાવવું છે બસ. હવે SEX કઈ રીતે બતાવું, ડાયરેક્ટ તો બતાવાય નહીં કંઈ, કારણ કે એના માટે તો પછી બીજી વેબસાઇટો આપણે X વિડીયો છે અને હબ છે ને એ બધા માટે બનાવવી પડે. પણ એકતા કપૂરે એવું વિચાર્યું કે ભાઈ આપણે એ માટે ફિલ્મ અત્યારે નથી બનાવી, ભવિષ્યમાં વિચારશું, પણ અત્યારે થિયેટર માટે ફિલ્મ બનાવીએ તો આપણે SEX નાખવું હોય તો એની પહેલાં આપણે કંઈક સ્ટોરી મૂકવી પડે અને સ્ટોરીની સાથે આપણે SEX નાખી દઈએ તો ચાલે એમ. એટલા માટે એને ફક્ત કહેવા ખાતર જ આમ સ્ટોરી છે એ બનાવી છે, બાકી નાખેલું છે બધું તો જે વ્યક્તિ તમારે બધું જોવું છે એ જ. પણ તમારે જોવું હોય તો પણ હું તમને કહું છું થિયેટર સુધી ધક્કો ના ખાતા. સ્ટોરીની તમને વાત કરું તો અત્યારની જનરેશનની સ્ટોરી છે. હવે અત્યારની જનરેશન ઇન્સ્ટાગ્રામમાં છે, સોશિયલ મીડિયા પેજ પર પોતાના ફોલોવર્સ, પોતાની લાઇક્સ બધું વધારવા માટે કેવા હથકંડાઓ અપનાવે છે, ક્યાં સુધી કઈ સીમાઓ સુધી જાય છે, એ બધું જ આપણને આ ફિલ્મમાં બતાવેલું છે. અને એની સાથે સાથે જ ભરપૂર માત્રામાં ગરમા ગરમ સીન બતાવેલા છે. હવે થિયેટરમાં આ લોકોએ જો આ સુધી બતાવેલું હોય તો હું તો એ વિચાર કરું છું કે સારું થયું આ લોકોએ ડાયરેક્ટ OTT પર રિલીઝ ના કરી. સીધી જો આ ફિલ્મ OTT પર આવી હોત ને તો પછી યાર શું આની વાત જ કરવાની. નેટફ્લિક્સ અને એમેઝોનની જગ્યાએ આ ફિલ્મ સીધી X વિડીયો અને પોર્નહબ પર ડાઉનલોડ થાત. ત્યાં સુધીની આ લોકો સીધી OTT પર જો આવી હોત ને તો ત્યાં સુધીનું બનાવી નાખત આ લોકો. એટલે કંઈ જોવાની જરૂર નથી. એકદમ મોજ કરો, આરામ કરો. જુગાડ પદ્ધતિ હોય તો તમે જોવું હોય તો જોઈ લો, બાકી હું તો એમ કહું છું કે 20-30 દિવસ માટે વેઇટ કરી લો. HDમાં ક્યાંક ને ક્યાંક OTT પર આવી જ જશે, પછી જોજો. બાકી જોવાની કંઈ જરૂર નથી. તમે જો પાછી ઓલરેડી જોઈ લીધી હોય ને તો પછી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ભાઈ કેવી લાગે ફિલ્મ. બાકી વખાણ કરવા જેવું આ ફિલ્મમાં મને તો કાંઈ લાગ્યું નથી. ઠીકઠાક કહી શકાય એવી ફિલ્મ છે. એક્ટિંગ પણ બધાની આમ ઠીકઠાક છે અને ફિલ્મ મેકિંગ પણ ઠીકઠાક છે. શું કામ બનાવી છે ને એ સવાલ મોટો છે. ફિલ્મ શું કામ બનાવી છે એ જ નથી ખબર પડી. 3 સ્ટોરી છે ને, 3 સ્ટોરીમાં LGTB નાખવીને બોલો. 3 સ્ટોરીમાં LGTB નાખવાની જરૂર શું છે? એકાદી સ્ટોરીમાં હોય તો ચાલો કે વાંધો નહીં, પણ 3 સ્ટોરીમાં ખબર નહીં આ લોકો શું પરોસવા માંગે છે અને શું કહેવા માંગે છે અને અત્યારની જનરેશનને શું બતાવવા માંગે છે, શું મેસેજ દેવા માંગે છે. અને એમાં પણ એકતા કપૂરે તો યાર આખી ઇન્ડસ્ટ્રીમાં ગંધ મચાવી દીધી છે. ટીવી સિરિયલ સુધી હતી તો સારું હતું કે ભાઈ સ્ટાર પ્લસ પર એ ડેલી શો બનાવ્યા કરતા ને ચાલતું, પણ હવે તો યાર આ ફિલ્મ બનાવવા આવી છે ને તો ફિલ્મમાં એટલી ગંધ મચાવે છે ને વાત જ ના કરો યાર. ખરેખર સખત માથાનો દુખાવો છે એકતા કપૂર ઇન્ડસ્ટ્રી માટે. તમારું શું કહેવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.